સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારે એક ચુકાદો આપવામાં આવેલો છે. શું ચુકાદો છે એ થોડી વાત કરી. સ્ટેટ ઓબ્લિગ્ડ ટુ ફેસિલિટેટ એક્સેસ ટુ એજ્યુકેશન, મતલબ કે સુપ્રીમ કોર્ટે અત્યારે એવું કીધેલું છે. સુપ્રીમ કોર્ટ પાસે એક અરજી આવેલી હતી. શું અરજી આવેલી હતી પહેલાં આપણે એ સમજીએ. બે વિદ્યાર્થીઓ, લદ્દાખના બે વિદ્યાર્થી હતા. લદ્દાખના બે વિદ્યાર્થી એણે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરેલી હતી. આ બે વિદ્યાર્થીઓ જે છે ટેકનિકલ એજ્યુકેશનની અંદર હતા. ટેકનિકલ એજ્યુકેશનનો મતલબ શું થાય? મતલબ કે એન્જિનિયરિંગમાં અથવા ડોક્ટરીની અંદર અથવા મતલબ કે તકનીકી લેવલનું, ખાસ કરીને તો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એને ટેકનિકલ લેવલના કહેવામાં આવતા હોય. મતલબ કે જેમાં યંત્રોનું એનું શિક્ષણ આપવામાં આવતું હોય એના કારણે. તો અત્યારે કોવિડની મહામારીને આ બધું ચાલી રહ્યું છે, તો એના કારણે એમનું એજ્યુકેશન, એમને જે છે શિક્ષણ મળી શકતું નથી. તો એ લોકો પહોંચી ગયા સુપ્રીમ કોર્ટની અંદર. પરંતુ તમને ખ્યાલ હશે, સુપ્રીમ કોર્ટે એનું અર્થઘટન કરવાનું. ભારતના બંધારણની અંદર જોઈએ તો ભાગ 3 જે છે, ભાગ 3ની અંદર અનુચ્છેદ 21 આપેલો છે, જીવનનો અધિકાર, અને અનુચ્છેદ 21A પણ આપેલો છે. અનુચ્છેદ 21A ની અંદર શું કીધેલું છે કે 6 થી 14 વર્ષના બાળકોને, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. બરાબર, એ વસ્તુ સાચી. તો એ 6 થી 14 વર્ષના બાળકોને કીધેલું છે. પરંતુ વાત કરીએ તો આજે ટેકનિકલ એજ્યુકેશન માટે કંઈ એવું કીધેલું નથી. ટેકનિકલ એજ્યુકેશન જે છે ફરજિયાત આપવું જ પડશે એવું કંઈ કીધેલું નથી. તેમ છતાં પણ સુપ્રીમ કોર્ટ પાસે આ કેસ આવી ગયો. તો સુપ્રીમ કોર્ટે શું કહેવું જોઈએ? તો સુપ્રીમ કોર્ટે આ બાબતે કીધું કે રાજ્ય જે છે ઓબ્લિગ્ડ છે, બંધાયેલું છે. રાજ્ય જે છે ઓબ્લિગ્ડ છે, એનો મતલબ શું? રાજ્ય જે છે એ બંધાયેલું છે શેની માટે? ફેસિલિટેટ, સુવિધા પૂરી પાડવા માટે, એક્સેસ ટુ એજ્યુકેશન, દરેક વ્યક્તિને શિક્ષણ પૂરું પાડવા માટેની ફેસિલિટી, સુવિધા મળી શકે એવી જોગવાઈ કરવા માટે રાજ્ય બંધાયેલું છે એવું સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની અંદર કીધેલું છે. મતલબ કે 21A ની અંદર તો એવું જ લખેલું છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. આની જોગવાઈ તો રાજ્યએ કરવાની જ છે, પરંતુ એની સાથે સાથે કદાચ કોઈ વ્યક્તિએ અન્ય કોઈ શિક્ષણ મેળવવું છે તો એની ફેસિલિટી, એની સુવિધા પૂરી પાડવા માટે પણ રાજ્ય બંધાયેલું છે. એટલે કે એક્સેસ ટુ પ્રોફેશનલ એજ્યુકેશન ઇઝ નોટ ગવર્મેન્ટલ લાર્જેસિસ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આજે સરકાર દ્વારા જે ટેકનિકલ એજ્યુકેશન આપવામાં આવે છે એ સરકાર એની કંઈ ભેટ આપતી નથી. સરકાર આ કોઈ દાનમાં આપતું નથી. બરાબર, આ કોઈ દાનમાં આપતું નથી. હકીકતમાં એ સ્ટુડન્ટ એટલે કે જે વિદ્યાર્થીઓ જે છે એનો એક રીતે અધિકાર જ છે. એનો અધિકાર જ છે. શિક્ષણ જે છે, શિક્ષણનો અધિકાર છે તે, રાઇટ ટુ એજ્યુકેશન છે તે. તો આ રીતની શિક્ષણની વ્યવસ્થા, ટેકનિકલ એજ્યુકેશનની શિક્ષણની વ્યવસ્થા પણ કરવી જોઈએ એવું સુપ્રીમ કોર્ટે કીધું છે. બરાબર, એટલે કે ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓ હતા, વિદ્યાર્થીઓના હિતમાં અને વિદ્યાર્થીઓના પક્ષમાં ચુકાદો આવેલો છે. આ બેન્ચ ઓફ જસ્ટિસ એટલે કે જજ DY ચંદ્રચૂડ અને MR શાહ જે છે એમને એવું કીધેલું, વર્ડિક્ટ, ચુકાદો આપ્યો ઇન ફેવર ઓફ ધ 2 સ્ટુડન્ટ. લદ્દાખના બે વિદ્યાર્થીઓના એ MBBS કરતા હતા. મેં તમને પહેલાં જ કીધું કે આ ટેકનિકલ એજ્યુકેશનનો મતલબ શું? ટેકનિકલ એજ્યુકેશનનો મતલબ જ એ થાય કે MBBS ડોક્ટરી લાઇનની અંદર અથવા તો આ એન્જિનિયરિંગની લાઇનની અંદર હોય તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ટેકનિકલ એજ્યુકેશન. they were allocated seat in the prestigious Lady Hardinge and Maulana Azad Medical College. However, they were not admitted. એટલે આનો મતલબ શું? મતલબ કે લદ્દાખની અંદર આ બંને વ્યક્તિઓ રહે છે તો એમને પ્રેસ્ટિજિયસ એટલે કે પ્રખ્યાત સંસ્થા છે MBBS માટેની, આ લેડી હાર્ડિંજ કોલેજ અને મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, એની અંદર એમને એડમિશન મળેલું હતું. પરંતુ ત્યાં એમને એડમિશન આપવામાં આવેલું નહોતું. એમનું સિલેક્શન થઈ ગયેલું હતું, એમની નોંધણી થઈ ગયેલી હતી, પરંતુ એમને એડમિશન આપવામાં આવેલું નહોતું. તો આ બંને વ્યક્તિઓ તાત્કાલિક પહોંચી ગયા સુપ્રીમ કોર્ટની અંદર. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો સુપ્રીમ કોર્ટે શું કીધું? બંને વિદ્યાર્થીઓના હિતમાં, બંને વિદ્યાર્થીઓને જે છે ફાયદો થાય એવી રીતે ચુકાદો આપ્યો. અને આ તે લોકશાહી જે છે, લોકશાહી એનો એક ફાયદો છે કે લોકશાહીની અંદર દરેક વ્યક્તિને ન્યાય મળી શકે છે, પછી ભલે એ સરકારની વિરુદ્ધમાં જ કેમ નથી. બરાબર, તો એફર્મેટિવ ઓબ્લિગેશનને આ બધી વસ્તુ આપેલી છે. અહીંયા તમારે મહત્વની વસ્તુ શું સમજવાની છે કે ફંડામેન્ટલ રાઇટ ટુ એજ્યુકેશન was at the whims and fancies. બરાબર, એટલે કે ફંડામેન્ટલ રાઇટ જે છે એનું પાલન થવું જોઈએ. અફર્મેટિવ ઓબ્લિગેશન્સ ટુ ફેસિલિટેટ એક્સેસ ટુ ધ એજ્યુકેશન એટ ઓલ લેવલ. સુપ્રીમ કોર્ટે મહત્વની વસ્તુ અહીંયા કહી દીધી કે એફર્મેટિવ ઓબ્લિગેશન ટુ ફેસિલિટેટ એક્સેસ ટુ એજ્યુકેશન એટ ઓલ લેવલ. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે એક્સેસ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર, એની ફેસિલિટી આપવી પડશે. શિક્ષણ મેળવવા માટેના અધિકારની ફેસિલિટી આપવી પડશે રાજ્યએ. ક્યારે? દરેક પરિસ્થિતિમાં. ઓલ લેવલ એટલે કે પ્રાઇમરી લેવલ, પ્રાથમિક શાળામાં તો આપવી જ પડશે, સેકન્ડરી, માધ્યમિકમાં પણ, હાયર સેકન્ડરી બધી જ જગ્યાએ આપવી પડશે એવું સુપ્રીમ કોર્ટે કહી દીધું છે. અને બીજું શું કીધું? ધ ઓબ્લિગેશન અસ્યુમ્સ ફોર ગ્રેટર ઇમ્પોર્ટન્સ ફોર સ્ટુડન્ટ્સ હુઝ બેકગ્રાઉન્ડ. અને મતલબ કે આનો અહીંયા ફરીથી સુપ્રીમ કોર્ટે એ પણ કહી દીધું કે કોઈ પણ વિદ્યાર્થી સાથે કાસ્ટ, ક્લાસ, જેન્ડર, રિલિજન, ડિસેબિલિટી, જિયોગ્રાફી આ બધી વસ્તુના આધારે એની સાથે ભેદભાવ કરી શકાશે નહીં અને એને શિક્ષણનો અધિકાર જે છે એ ફરજિયાત આપવો જ પડશે. રાજ્ય એની માટેની ફેસિલિટી, એની માટેની સુવિધા જે છે એ પૂરી પાડવી પડશે. વાઇલ ધ રાઇટ ટુ પરસ્યુ હાયર એજ્યુકેશન જે છે એ ફંડામેન્ટલ રાઇટ છે નહીં. ભાગ 3 ની અંદર ફંડામેન્ટલ રાઇટ છે નહીં. એ તો આપણે પહેલાં જ વાત થઈ ગઈ. કારણ કે 21A ની અંદર ફંડામેન્ટલ રાઇટની વાત કરીએ, મૂળભૂત અધિકારો, 21A શું કીધું છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં. જ્યારે આજે ટેકનિકલ એજ્યુકેશન એ તો ગ્રેજ્યુએશન ને એ બધું કરતા હોય ત્યાં એ સમયની વાત છે. બરાબર, તો ત્યારે એ ફંડામેન્ટલ રાઇટ નથી. તો તેમ છતાં પણ 21A વિશે વાત કર્યા વગર પણ સુપ્રીમ કોર્ટે શું કીધું? 21A ની વાત કર્યા વગર પણ આ સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટ જ એવું કહી દીધું. શું કહી દીધું? કે રાઇટ ટુ એક્સેસ એજ્યુકેશન એટ ઓલ લેવલ્સ, એટલે કે દરેક ક્ષેત્રમાં, દરેક સ્તરમાં શિક્ષણ પ્રાપ્ત કરવું એ અધિકાર છે. બરાબર, સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું.
સુપ્રીમ કોર્ટે બીજી પણ મહત્વની વસ્તુ કીધી છે. સુપ્રીમ કોર્ટે બીજું શું કીધું? પેનલ્સ વિઝન. સુપ્રીમ કોર્ટે એક એવું વિઝન, એવું એક લક્ષ્ય આપ્યું કે એઝ એન એમ્પાવરમેન્ટ રાઇટ એજ્યુકેશન ઇઝ ધ પ્રાઇમરી વ્હીકલ. શિક્ષણ જે છે એ પ્રાઇમરી એટલે કે પ્રાથમિક લેવલનું વાહન છે. વિચ ઇકોનોમિકલી એન્ડ સોશિયલી માર્જિનલાઇઝ એડલ્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને અને બધા જ વ્યક્તિઓને જે છે એ એજ્યુકેશન શિક્ષણ એક એવો અધિકાર આપે છે કે જેના કારણે એ પોવર્ટીથી દૂર થઈ શકે, સોશિયલી એટલે કે સમાજની અંદર સારું એવું સ્થાન મેળવી શકે, ઇકોનોમિકલી આર્થિક રીતે બધી જ દ્રષ્ટિએ કોઈ પણ જગ્યાએ આગળ આવવું હશે તો પહેલાં તો એને શિક્ષણ તો મળેલું હોવું જ જોશે. એટલે કે શિક્ષણ એક રીતનો અધિકાર છે. અને ગઈકાલે મેં એક વિડીયો લેક્ચર બનાવેલો હતો, એમાં પણ મેં તમને કીધું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ગઈકાલે જન્મદિવસ હતો. એમણે પણ એક સૂત્ર આપેલું હતું કે શિક્ષિત બનો. પહેલાં તો એમને એમ કીધું કે શિક્ષિત બનો, બરાબર, શિક્ષિત બનવાનું કીધું હતું. તો સુપ્રીમ કોર્ટે પણ અત્યારે ફરીથી એ જ ચુકાદો આપેલો હતો. પછી વાત કરીએ કે ઇન્ડિયા વોઝ અ સિગ્નેટરી ટુ. હવે અહીંયા તમારે એ પણ સમજવાનું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક નિયમ બનાવવામાં આવેલો છે તો કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ. સંયુક્ત રાષ્ટ્રની અંદર એક સંવિધાન અથવા એક રીતનું કરાર કરવામાં આવેલો હતો જેના અંતર્ગત કન્વેન્શન કરવામાં આવેલું હતું કે ઇકોનોમિક, આર્થિક દ્રષ્ટિએ, સોશિયલી, સામાજિક દ્રષ્ટિએ અને કલ્ચર, સાંસ્કૃતિક દ્રષ્ટિએ બધા લોકોને રાઇટ્સ, અધિકારો મળી રહેવા જોઈએ. તો અહીંયા આપણે ઇકોનોમિક, સોશિયલ અને કલ્ચર ત્રણેય રાઇટ્સ મેળવવા માટે, ત્રણેય અધિકારો મેળવવા માટે એજ્યુકેશન જે છે એ અતિ મહત્વનો ફાળો ભજવે છે. અને સુપ્રીમ કોર્ટે અત્યારે કહી દીધું છે કે હવે એજ્યુકેશન પણ મળશે. હવે આપણે શિક્ષણની વાત કરી રહ્યા છીએ તો શિક્ષણ વિશે આપણે થોડું બંધારણમાં શું છે એના વિશે થોડી વાત કરીએ. પહેલાં તો તમારે યાદ રાખવાનું છે કે 21A આર્ટિકલ 21A મૂળભૂત અધિકારો ભાગ 3ની અંદર આપેલો છે. 21A એટલે કે શિક્ષણનો અધિકાર. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ એ તો આપેલું છે. આની સાથે DPSPમાં પણ વાત કરેલી છે આર્ટિકલ 45. અનુચ્છેદ 45ની અંદર પણ કીધેલું છે. અનુચ્છેદ 45ની અંદર શું કીધેલું છે કે 6 વર્ષ કરતાં નીચેના બાળકો, 6 વર્ષ કરતાં નીચેના બાળકો જે છે, 6 વર્ષ કરતાં નીચેના બાળકો, આમને શિક્ષણ આપવાની જોગવાઈ રાજ્ય કરશે. આમને શિક્ષણ આપવાની જોગવાઈ કોણ કરશે? રાજ્ય કરશે. અને એના માટે તમે જોતા હશો કે આંગણવાડી અને આવી બધી વસ્તુનું આયોજન કરવામાં આવે છે. તો આંગણવાડીનું એનું આયોજન કેમ કરવામાં આવે છે? કારણ કે આંગણવાડીની અંદર 0 થી 6 વર્ષના બાળકો જે છે ભણતા હોય છે. કોણ? 0 થી 6 વર્ષના બાળકો. અને 0 થી 6 વર્ષના બાળકો માટે શિક્ષણ ભણવાનું આયોજન કરવું એવું કીધેલું છે બંધારણની અંદર. કઈ જગ્યાએ? તો કે અનુચ્છેદ 45ની અંદર. એટલે રાજ્યએ એવી સ્કીમ ચાલુ કરી, કઈ? ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, જેના અંતર્ગત આંગણવાડી યોજના પૂરી પાડવામાં આવે છે. તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ, બરાબર. તો અનુચ્છેદ 21 અને અનુચ્છેદ 45 બંને કોને વિશે વાત કરે છે? શિક્ષણ વિશે વાત કરે છે. પછી બીજી વાત કરીએ તો પહેલાં તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? કે ધ ફર્સ્ટ ઓફિશિયલ ડોક્યુમેન્ટ ઓન ધ રાઇટ ટુ એજ્યુકેશન. શિક્ષણનો અધિકાર જે છે એની માટેનું સૌથી પહેલું ઓફિશિયલ ડોક્યુમેન્ટ જે છે એ ક્યાં હતું? તો કે 1990ની અંદર રામમૂર્તિ કમિટીએ પોતાના રિપોર્ટમાં આપેલું હતું. રામમૂર્તિ કમિટીએ પોતાના રિપોર્ટમાં કીધેલું છે કે શિક્ષણ જે છે એ એક મહત્વનો અધિકાર હોવો જોઈએ એવું કીધું સૌ પહેલાં ક્યારે? રામમૂર્તિ કમિટી. પછી વાત કરીએ તો 1993ની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું? સુપ્રીમ કોર્ટે લેન્ડમાર્ક જજમેન્ટ આપી દીધો કે અનુચ્છેદ 21 અંતર્ગત એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર જે છે એ પણ મૂળભૂત અધિકાર છે 1993ની અંદર. અને સુપ્રીમ કોર્ટે આ જે જજમેન્ટ આપ્યું એ કયા કેસમાં આપેલું હતું? એ કેસનું નામ તમારે યાદ રાખવાનું તો કે યુનિક્રિષ્નન JP વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ એન્ડ અધર્સ, બરાબર. તો યુનિક્રિષ્નનના કેસની અંદર સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ આપેલું હતું. પછી બીજું તમારે એ પણ યાદ રાખવાનું છે કે તપસ મજુમદાર કમિટી 1999માં બનાવવામાં આવેલી હતી, જેણે વાત કરેલી હતી કે આ જે નવો અનુચ્છેદ 21A એડ કરવામાં આવ્યો છે બંધારણ, એ યોગ્ય છે કે નહીં. કારણ કે આપણે 86માં બંધારણીય સુધારા દ્વારા 2002ની અંદર આપણે એક નવો બંધારણીય સુધારો કરેલો હતો અને 21A અનુચ્છેદ જે છે એ એડ કરેલો હતો. તો એની ચકાસણી કરવા માટે એ જે એન્સર્ટ એ જે એડ કરેલો હતો એ યોગ્ય છે કે અયોગ્ય છે, અથવા એમાં બીજા શું સુધારા કરવા જોઈએ, એની માટે આ તપસ મજુમદાર કમિટીની રચના કરવામાં આવેલી હતી. પરીક્ષામાં પૂછાઈ જાય કે તપસ મજુમદાર કમિટી કોની સાથે સંબંધિત છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 21A નવી અનુચ્છેદ નાખેલી તો એ ચેક કરવા માટે કે એ યોગ્ય છે કે નહીં, બરાબર. પછી બીજી વાત કરીએ કે અહીંયા તમારે એક બીજી વસ્તુ પણ તમને ખબર હોય કે અહીંયા મોહિની જૈનનો કેસ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. મોહિની જૈન વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટક, બરાબર. તો મોહિની જૈનનો કેસ આવેલો હતો, એ પણ એજ્યુકેશન, રાઇટ ટુ એજ્યુકેશન સાથે જ સંબંધિત છે. અને 21A અનુચ્છેદ જે છે એ મોહિની જૈનના કેસ પછી જ આપેલો હતો, બરાબર. મોહિની જૈનના કેસ પછી જ આવેલો હતો, બરાબર. તો આ બધું તમને ખબર હોય છે કે આ બધું એની સાથે જોડાયેલ છે. હવે પછી સરકારે બીજી પણ અમુક સ્કીમ જે છે એ ચાલુ કરેલી છે. જેમ કે 2009ની અંદર સરકારે એક કાયદો લાવેલો હતો RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર. એના અંતર્ગત જે 6 થી 14 વર્ષની જે પ્રાઇવેટ શાળાઓ જે છે, પ્રાઇવેટ શાળા, એની અંદર પણ જે ઇકોનોમિકલી એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના લોકો જે છે એ મફત શિક્ષણ મેળવી શકશે એવી જોગવાઈ કરવામાં આવેલી હતી કે મફત શિક્ષણ મેળવી શકશે. પણ કેટલા? તો કે 25% સીટ જે છે એ 25% સીટ જે છે રિઝર્વ રાખવામાં આવશે. કોની માટે? પ્રાઇવેટ શાળાની અંદર અથવા તો અનએઇડેડ શાળાની અંદર. કોની માટે? તો કે જે વીકર સેક્શન, ઇકોનોમિકલી વીકર એટલે કે આર્થિક રીતે જે પછાત વર્ગથી આર્થિક રીતે પછાત હોય એની દ્રષ્ટિએ એટલે કે પૈસા ટકાની દ્રષ્ટિએ પગારને એટલું બધું કમાતા હોય અથવા તો ડિસએડવાન્ટેજ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય એ બધા માટે 25%, બરાબર. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. પ્રશ્ન પૂછે છે કે કેટલી સીટ? તો કે 25%. કઈ જગ્યાએ? તો કે પ્રાઇવેટ શાળા, ખાનગી શાળાની અંદર પણ. કોની અનુસાર? તો કે RTE 2009ની અંતર્ગત આ કાર્ય કરવામાં આવે છે. બીજું અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું છે કે શિક્ષણ જે છે એ ભારતીય બંધારણની
અંદર કોન્કરન્ટ લિસ્ટ એટલે કે સમવર્તી યાદીની અંદર છે, એટલે કે રાજ્ય અને કેન્દ્ર બંને એની ઉપર કાયદો બનાવી શકે છે. બીજું અહીંયા તમારે શિક્ષણની બાબત ચાલતી હોય તો તમારે પીટીઆર વિશે તમને ખબર હોય છે, પ્યુપિલ ટીચર રેશિયો. એનો મતલબ શું થાય? મતલબ કે કેટલા વિદ્યાર્થીઓની સરખામણીએ શિક્ષકની સંખ્યા કેટલી હોવી જોઈએ. પછી બિલ્ડિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે શાળાએ જે ભણવા જવાનું વાતાવરણ જે છે એ પણ સારું હોવું જોઈએ, બિલ્ડિંગ ને એ બધું વ્યવસ્થિત હોવું જોઈએ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ. સ્કૂલ વર્કિંગ ડે કેટલા દિવસ સ્કૂલમાં કામ કરવાનું એ ખબર હોવી જોઈએ. ટીચર વર્કિંગ અવર્સ ટીચરે કેટલી કલાક કામ કરવાનું એ પણ ખબર હોવી જોઈએ. પ્રોવાઇડ ફોર પ્રોહિબિશન ઓફ ડિપ્લોયમેન્ટ ઓફ ટીચર ઇન નોન એજ્યુકેશનલ વર્ક. અહીંયા એક મહત્વની વસ્તુ શું હોવી જોઈએ કે શિક્ષકોને જે બીજા કામ આપી દેવામાં આવે છે, ઘણી બધી વાર શિક્ષકોને જે છે ચૂંટણીમાં મત ગણતરી માટે મોકલી દેવામાં આવે, અથવા તો શિક્ષકોને ઘણી બધી વાર કોવિડના પેશન્ટ એ બધું ગણવામાં આવી બધા આડાવડા કામ આપવામાં આવે, એ બધું રદ કરવું જોઈએ અને એને માત્ર અને માત્ર એજ્યુકેશન શિક્ષણ ઉપર જ ફોકસ કરે એવું કરવું જોઈએ, કારણ કે તો તે શિક્ષણની ગુણવત્તા જે છે એ જળવાઈ શકશે.